મને જરા પ્રોડ્યુસર્સની ચેલેન્જની વાત કરો. તમે પણ એકવાર કીધું હતું, બીજા પણ 2-4 જણાએ મને આ કીધું છે કે આપણે ત્યાં પ્રોડ્યુસર્સ ઓછા છે, ઇન્વેસ્ટર્સ વધારે બહુ જ છે. છે, રાઈટ. અને એને થતા સારા નરસા અનુભવોના લીધે ફિલ્મોની ક્વોલિટીમાં તો તકલીફ બહુ જ પડે જ છે, પડે જ છે. એની કન્સિસ્ટન્સીમાં પણ તકલીફ બહુ પડે પડે. છે. તો ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર હોવાની સૌથી મોટી ચેલેન્જ શું છે? શું તકલીફોનો સામનો કરવો પડે છે? એવું એક સમજી લેવાની જરૂર છે કે પ્રોડ્યુસર એ નોન ગ્લેમરસ જોબ છે. એટલે ગ્લેમરને ધ્યાનમાં રાખીને જે લોકો પ્રોડક્શન કરવા આવે એના માટે અહીંયા જગ્યા નથી. ઇટ ઇઝ ટીડિયસ જોબ કે એક પ્રોડક્શનને તમે કયા લેવલે, કયા સ્કેલ પર તમે એને લઈ જઈ શકો, તમે એ ડિરેક્ટરને સ્ક્રિપ્ટના માગણી પ્રમાણે કેટલું આપી શકો, એ ચેલેન્જ સૌથી મોટી. સ્ક્રિપ્ટ વાંચીને તમે એનો સ્કેલ નક્કી કરી શકો કે આનો સ્કેલ કયો છે, આનું બજેટ, એ સ્ક્રિપ્ટ ફાઇનલ થાય, એક્ટર્સ ફાઇનલ થાય, લોકેશન્સ ફાઇનલ થાય, પછી જ મને એના બજેટનો ખ્યાલ આવે. એટલે એટ રેન્ડમ જે લોકો એવું કહેતા હોય ને કે 1 કરોડમાં બની ગઈ, 2 કરોડમાં, તો દે આર નોટ પ્રોડ્યુસર્સ. કારણ કે દરેક સ્ક્રિપ્ટની પોતાની ડિમાન્ડ્સ છે. એટલે એવા ગણિત સાથે જે લોકો આવે ને એ લોકો ફાઇનાન્સર્સ છે, ઇન્વેસ્ટર્સ છે, કે આમાંથી આટલા મળશે, પછી આમાંથી આટલા મળશે, ઓટીટીમાંથી આટલા મળશે, સબસિડીમાંથી આટલા મળી જશે, આ ચાલી ગયું તો આટલા. તો ના, ઓવર કેલ્ક્યુલેશન ઇઝ અ મિસ્ટેક. દેટ ઇઝ નોટ. ક્રિએટિવ પ્રોડ્યુસર્સ આપણે ત્યાં હાર્ડલી 8, 9, 10 કે જે લોકો ક્રિએટિવ પ્રોડ્યુસર, જે લોકોને સ્ક્રિપ્ટથી લઈને છેક તમામ વસ્તુઓની ખબર હોય, માર્કેટિંગ સુધીની, રિલીઝ સુધીની. આજે મારે ધારો કે આની અંદર મારે આ વસ્તુની જરૂર છે, તો એ છે જ. એ સ્ક્રિપ્ટ વાંચીને હું નક્કી કરું, એ ડિરેક્ટર સાથે સમજીને નક્કી કરું, રાઇટર સાથે સમજીને નક્કી કરું, તો એ વસ્તુની જરૂર છે જ. ડિરેક્ટરને માત્ર પોતાના શોખ માટે અથવા તો પોતે કંઈક કરી નાખ્યું છે અને પહેલી ને છેલ્લી વાર આ ફિલ્મ બનાવે છે અને એટલે પૈસા માગીને આ પૂરું કરે છે, એવી રીતે નહીં. સેમ વિથ મ્યુઝિક. મ્યુઝિકમાં આ અવાજની જરૂર છે, આનું બજેટ આનાથી આ આગળ જઈ રહ્યું છે, આનાથી આ બજેટમાં કોઈ નુકસાન થશે, આમાંથી આ ઓવર બજેટ થશે, અથવા તો આના કારણે આ ફિલ્મને એક નવું એની લુક બદલાઈ જશે, એવી જરૂર છે. તો એ બધી જ વસ્તુઓ એ પ્રોડ્યુસરે સમજી વિચારીને નિર્ણય લેવાનો હોય છે.